નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 1 અને એનો છેલ્લો પ્રશ્ન તર્કશાસ્ત્રની ઉપયોગિતા એ સમજવા આપણે જઈ રહ્યા છીએ। અહીંયા આપણે જુદા જુદા મુદ્દાઓ દ્વારા તર્કશાસ્ત્રની ઉપયોગિતા છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું। માનવ વિચારણાના દોષના નિવારણ માટે આપ જાણો છો કે માનવી જાગ્રત અને અજાગ્રત બંને અવસ્થાઓમાં જ્યારે આપણે જાગતા હોઈએ ત્યારે અને સૂતેલા હોઈએ ત્યારે સતત વિચાર ક્રિયા છે ચાલતી હોય છે। તો જે કોઈ આપણે વિચારો કરીએ છીએ એ બધા વિચારો તર્કબદ્ધ હોતા નથી। બધી જ વિચારણા છે પ્રમાણભૂત હોતી નથી, બધી વિચારણા છે સાચી હોતી નથી। એટલે આપણે જે વિચારણા કરીએ છીએ એ વિચારણા છે એ તાર્કિક વિચારણા છે। તો તાર્કિક વિચારણા એટલે કે યોગ્ય દિશાની અને સાચી વિચારણા છે કે કેમ, એવી સાચી વિચારણા કરવા માટે, સત્ય વિચારણા કરવા માટે, પ્રમાણભૂત વિચારણા કરવા માટે તર્કશાસ્ત્રનું જ્ઞાન છે ઉપયોગી છે। તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય જ તાર્કિક વિચારણા છે। જ્યારે આપણે તાર્કિક વિચારણા કરીએ છીએ ત્યારે અનુમાનો કરીએ છીએ। તાર્કિક વિચારણા આપણે ત્યારે કરવી પડે છે કે જ્યારે આપણી સામે કોઈ સમસ્યા ઊભી થાય, પ્રશ્ન ઊભો થાય, કોઈ મુશ્કેલી ઊભી થાય અને ત્યારે આપણે વિચારણા કરવાનો પ્રશ્ન પેદા થાય છે, ત્યારે આપણે તાર્કિક વિચારણા કરવી પડે છે। આમ તો ઘણા વિચારો આપણે કરીએ છીએ પણ એ બધા તર્કશાસ્ત્રમાં આપણે ભણવાના નથી। માત્ર તાર્કિક, હેતુલક્ષી, ઉપયોગી, આપણા માટે ઉદ્દેશ્યલક્ષી એવી વિચારણાનો આપણે અહીંયા વિચાર કરવાનો છે, એનો અભ્યાસ કરવાનો છે। તો માનવી જે વિચારણા કરે છે એ બધી તર્કબદ્ધ હોતી નથી। એમાં ઘણી વખતે અતાર્કિક વિચારણા પણ આપણે કરતા હોઈએ છીએ। તો આપણે જે વિચારણા કરીએ છીએ એમાં દોષ રહેવાનો સંભવ છે, એમાં ખામી રહેવાની, ત્રુટિ રહેવાનો સંભવ છે। ખામીયુક્ત વિચારણા પણ કરી શકીએ છીએ। તો માનવ જીવનમાં જે વિચારણા કરવામાં આવે છે ખામીયુક્ત વિચારણા પણ હોઈ શકે, દોષયુક્ત વિચારણા પણ હોઈ શકે। બધી વિચારણા આપણે યોગ્ય તાર્કિક જ કરીએ છીએ એવું હોતું નથી। એટલે તર્કબદ્ધ વિચારણા કરવા માટે આપણે જે વિચારણા કરી છે એ ખામીયુક્ત ન રહે તે માટે, આપણે વિચારણામાં રહેલા દોષના નિવારણ માટે તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે। તર્કશાસ્ત્ર છે એમાં જ્યારે આપણે પ્રશ્ન કે કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે આપણે તાર્કિક વિચારણા કરીએ છીએ અને આ વિચારણા છે અનુમાનોની બનેલી હોય છે। આજે આપણે અનુમાનો કરીએ છીએ, આવા અનુમાનો છે કોઈ પ્રશ્ન કે સમસ્યા સાથે સંકળાયેલા હોય છે અને એનો જ્યારે જવાબ મેળવવા આપણે જઈએ છીએ ત્યારે અનુમાન કરતા હોઈએ છીએ, તાર્કિક વિચારણા કરતા હોઈએ છીએ અને આ જે વિચારણા છે એમાં રહેલા દોષોના નિવારણ માટે, એમાં રહેલી જે ક્ષતિઓ છે એના નિવારણ માટે તર્કશાસ્ત્ર છે એ આપણને તાર્કિક વિચારણાના સિદ્ધાંતો આપે છે, એના નિયમો અને પદ્ધતિઓ આપે છે અને તેથી આપણે આપણી વિચારણા છે એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એમ નક્કી કરી શકીએ છીએ।
અને તેથી તાર્કિક વિચારણાના સિદ્ધાંતોનું જ્ઞાન મેળવવા માટે, એની પદ્ધતિઓનું જ્ઞાન મેળવવા માટે તર્કશાસ્ત્રનો અભ્યાસ છે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તમે જાણો છો કે તર્કશાસ્ત્ર છે એનો અભ્યાસ વિષય છે એ તાર્કિક વિચારણા છે. તાર્કિક વિચારણા એ અનુમાનોની બનેલી છે. તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય અનુમાન કે દલીલ છે, અને આવી દલીલો છે એનું મૂલ્યાંકન જ્યારે કરવું હોય કે આપણે જે વિચારણા કરી છે એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે, આપણી દલીલો આપણી પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે, આપણી વિચાર ક્રિયા છે તાર્કિક છે કે અતાર્કિક છે, સ્વીકાર્ય છે કે અસ્વીકાર્ય છે, આ નક્કી કરવા માટે પ્રમાણભૂત વિચારણાના સિદ્ધાંતોનું જ્ઞાન તર્કશાસ્ત્ર આપે છે. અને તેના આધારે આપણે આપણી વિચાર ક્રિયા છે એનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. એટલે કે મૂલ્યાંકનની જે પદ્ધતિઓ છે, તાર્કિક વિચારણાની મૂલ્યાંકનની જે પદ્ધતિઓ છે, અનુમાનના કે દલીલના મૂલ્યાંકનની જે પદ્ધતિઓ છે, સિદ્ધાંતો છે, એનું જ્ઞાન આપણને તર્કશાસ્ત્ર દ્વારા મળે છે. પ્રમાણભૂત વિચારણાની પદ્ધતિઓ અને સિદ્ધાંતોનું જ્ઞાન આપે છે. એ જે જ્ઞાન આપે છે, પ્રમાણભૂત વિચારણાના સિદ્ધાંતોનું જ્ઞાન આપે છે તર્કશાસ્ત્ર, અને એ સિદ્ધાંતોને અનુસરીને આપણે જ્યારે કોઈ અનુમાન છે એની ચકાસણી કરીએ છીએ, એના પ્રામાણ્યની ચકાસણી કરીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે કરેલી જે વિચારણા છે એ તર્કબદ્ધ છે, તાર્કિક છે કે અતાર્કિક છે, પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે, એનો આપણને ખ્યાલ આવે છે. તર્કશાસ્ત્ર એ વિજ્ઞાનોનું વિજ્ઞાન છે. કોઈ પણ વિજ્ઞાનનો અભ્યાસ કરવો હોય, કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો એમાં તાર્કિક વિચારણા કર્યા સિવાય ચાલતું નથી. તમે જ બતાવો કે દુનિયાનો એવું કયું શાસ્ત્ર છે, કયો એવો અભ્યાસ વિષય છે, કયું એવું વિજ્ઞાન છે કે જેમાં તર્ક કર્યા વિના આપણને ચાલે. તાર્કિક વિચારણા, તર્ક એટલે બુદ્ધિ, બુદ્ધિનો ઉપયોગ કર્યા સિવાય ચાલતું નથી. તર્ક કરવો પડે છે. અહીંયા તર્કનો અર્થ આપણે બુદ્ધિ લઈએ છીએ. માનવીએ જે પ્રગતિ કરી છે, આપણે આદિ માનવની વાત કરીએ અને એ કાચું માંસ ખાતો હતો, વૃક્ષોની સાલ છે એનો પહેરવેશ તરીકે ઉપયોગ કરતો હતો, અને જંગલમાં રહેતો હતો, અને પ્રાણીઓ ઉપર સવારી કરતો હતો, અને ગાડા જેવા વાહનોનો, ઘોડા અને બળદનો ઉપયોગ કરતો હતો. આજનો આ માનવી તમે જોઈ શકો છો કે આ પૃથ્વી ઉપરથી આકાશમાં ચંદ્ર તરફ અને ચંદ્ર ઉપર પણ પહોંચ્યો છે, અને પૃથ્વીના પેટાળમાં પણ પહોંચી શક્યો છે. આ બધું જ જે શક્ય બન્યું છે, આ જે અસામાન્ય બાબતો છે એ માનવીએ જે મેળવી છે, એના પાછળ આ તર્કશાસ્ત્ર છે કારણભૂત છે. તાર્કિક વિચારણા છે એ કારણભૂત છે. કારણ કે એ જે ક્ષેત્રોમાં વિજ્ઞાનમાં જે સિદ્ધાંતોની સ્થાપના આપણે કરેલી છે, જે કંઈ આપણે મેળવ્યું છે, જે કોઈ સંશોધનો કર્યા છે, જે માનવ જીવન માટે આધુનિક ઉપકરણો ઉભા કર્યા છે, અને એ તમામ પાછળ તમે જોશો તો તર્ક શક્તિ છે એ જવાબદાર છે. રોજિંદા જીવનમાં પણ ડગલે ને પગલે આપણી સામે આવતા જે પ્રશ્નો છે, અને એને આપણે જ્યારે ઉકેલવા હોય ત્યારે આપણે તર્ક શક્તિ, આપણી તાર્કિક વિચારણા છે એ કરવી પડે છે. તો આવા પ્રશ્નો છે એને આપણે ઉકેલી શકીએ છીએ. તર્કશાસ્ત્રનો અભ્યાસ આપણે કરીએ છીએ ત્યારે એ મૂર્તમાંથી અમૂર્ત વિચારણા કરવાની આપણને અનુકૂળતા કરી આપે છે. એટલે કે આપણી જે વિચાર ક્રિયા છે એને બંધન મુક્ત બનાવે છે. તમે જોઈ શકો છો કે જ્યારે આપણે આપણી જે વિચાર ક્રિયા છે
જે દલીલો છે, જે ભાષામાં જે રજૂઆત કરીએ છીએ આપણે, શાબ્દિક ભાષાનો ઉપયોગ કરીએ છીએ, એના સ્થાને જો પ્રાતિક ભાષાનો ઉપયોગ કરવામાં આવે, પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે, તો ભાષામાં રહેલી જે સંદિગ્ધતા છે એનું નિવારણ થઈ જાય છે. કારણ કે ભાષા એક સંદિગ્ધ સાધન છે. જ્યારે આપણે ભાષાની જગ્યાએ, શબ્દોની જગ્યાએ જ્યારે આપણે પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે ભાષામાં રહેલી જે સંદિગ્ધતા છે, ભાષામાં રહેલા જે સંદિગ્ધ શબ્દો છે અને એના કારણે ઉદ્ભવતી જે મુશ્કેલી છે, અનેક અર્થીપણું છે, એનું આપોઆપ નિવારણ થઈ જાય છે. ભાષામાં એવા શબ્દો છે, ચકલી છે તો એના બે અર્થો થાય છે. ચકલી એટલે પાણીની ચકલી અને ચકલી એટલે પક્ષી ચકલી. ઘોડો એટલે વાસણ મૂકવાનો ઘોડો અને ઘોડો એટલે પશુ ઘોડો. વિષય એટલે અભ્યાસ વિષય, વિષય એટલે કામ વાસના, ભોગ વિલાસના અર્થમાં પણ વિષય વપરાય છે. તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે ભાષાની અંદર આવા સંદિગ્ધ શબ્દો, અને તેથી તમે જો એક વાક્ય હું કહું, ગીતા ગાય છે. હવે અહીંયા તમે જોશો તો મુશ્કેલી પેદા થાય છે આપણને સમજવામાં. ગીતા ગાય છે દ્વિઅર્થી છે. ગીતા છે એ ગાયનું નામ છે કે ગીતા છે ગાવાની ક્રિયા કરે છે? પણ આના સ્થાને જો પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે તો ભાષામાં રહેલી આ સંદિગ્ધતા છે એનું નિવારણ થશે અને આપણને અમૂર્ત વિચારણાની તક મળશે. રૂપલક્ષી રજૂઆત છે આપણે કરી શકીશું. તમે જોઈ શકો છો વિધાનનું રૂપ છે, દલીલનું રૂપ છે, અને એમાંથી જુદા જુદા વિષયને લગતા અસંખ્ય એવા વિધાનો આપણે મેળવી શકીએ છીએ. એટલે કે વિચાર ક્રિયા છે આપણી બંધન મુક્ત બની શકે છે અને આ તર્કશાસ્ત્ર છે એનું મહત્વનું કાર્ય છે. ભાષાથી પર રહી અને વિચારોની રજૂઆત આપણે કરી શકીએ છીએ. જ્યારે આપણે ભાષાથી પર રહીને ભાષાનો ઉપયોગ કર્યા સિવાય આપણે જ્યારે કોઈ તાર્કિક વિચારણા કરવી હોય તો પ્રતીકોનો ઉપયોગ કરીને, તર્કશાસ્ત્રનો ઉપયોગ કરીને આપણે આવી વિચાર ક્રિયા છે, ભાષા રહિત જે વિચાર ક્રિયા છે એ આપણે કરી શકીએ છીએ. ટૂંકમાં ભાષા વિના પણ આપણી વિચાર ક્રિયા છે એ તાર્કિક રીતે આપણે કરી શકીએ છીએ અને એ પણ તર્કશાસ્ત્રમાં ઉપયોગી છે. જ્યારે આપણે વિચાર ક્રિયા કરીએ છીએ ત્યારે આપણી વિચાર ક્રિયા છે એ બે પ્રકારની હોય છે. કાં તો પ્રમાણભૂત વિચાર ક્રિયા હોય છે અથવા અપ્રમાણભૂત વિચાર ક્રિયા હોય છે, અને એનું જ્ઞાન મેળવવા માટે તર્કશાસ્ત્ર છે એ આપણને એના નિયમો આપેલા છે, એના સિદ્ધાંતો આપેલા છે, અને એના આધારે આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ છીએ અને દલીલો સ્વીકાર્ય છે, પ્રમાણભૂત છે કે અસ્વીકાર્ય છે, અપ્રમાણભૂત છે, એવો નિર્ણય આપણે લઈ શકીએ છીએ. દુનિયાના કોઈ પણ વિષયના અભ્યાસને, ટૂંકમાં કોઈ પણ અભ્યાસ વિષયનો જ્યારે અભ્યાસ કરવો હશે, આપણે કોઈ પણ વિષયનો અભ્યાસ કરવો હશે તો એમાં આપણી જે તર્ક શક્તિ છે એનો ઉપયોગ આપણે કરવો પડે છે. એટલે કે તર્કશાસ્ત્ર વિના કોઈ પણ શાસ્ત્રને ચાલે તેમ નથી. પછી ગણિતશાસ્ત્ર હોય, પછી વિજ્ઞાન હોય, કે પછી અર્થશાસ્ત્ર હોય, કે પછી કોઈ પણ ખગોળશાસ્ત્ર હોય, દરેકમાં તર્ક ક્રિયા છે એ અનિવાર્ય બની ગઈ છે. તર્કશાસ્ત્ર છે એ વિદ્યાર્થીઓના જીવનમાં પણ ઉપયોગી છે. વિદ્યાર્થી છે એ જ્યારે તર્કશાસ્ત્રનો અભ્યાસ કરે છે ત્યારે પોતાની જે વિચાર ક્રિયા છે એમાં પ્રમાણભૂત વિચાર ક્રિયા છે, અપ્રમાણભૂત વિચાર ક્રિયા છે, સાચી વિચાર ક્રિયા કરી રહ્યો છે કે ખોટી વિચાર ક્રિયા કરી રહ્યો છે, એનું મૂલ્યાંકન એ સ્વયં કરી શકે છે. અને તેથી વિદ્યાર્થીની અંદર વિવેક આવે છે, એની બુદ્ધિ શક્તિ છે એનો વિકાસ થાય છે,
એની માવજત થાય છે બુદ્ધિ શક્તિની. બુદ્ધિ શક્તિ છે એમાં વધારો થાય છે, એનો આઈક્યુ અંક છે એ પણ વધે છે. ટૂંકમાં તર્ક શક્તિ છે, વિદ્યાર્થીની આવડત છે, એના કૌશલ્યો છે એમાં વધારો થાય છે. એની અંદર વિવેક આવે છે અને જ્ઞાનમાં વધારો થાય છે. માનવ જીવન છે એ બુદ્ધિ પ્રધાન બને છે. માનવી છે તર્કશાસ્ત્રનો અભ્યાસ કરે તો એની બુદ્ધિમાં વધારો થાય છે. કારણ કે સાચા અને ખોટા વિચારો છે, પ્રમાણભૂત વિચાર અને અપ્રમાણભૂત વિચાર ક્રિયાનો એને ખ્યાલ આવે છે. એટલે માનવ જીવન બુદ્ધિ પ્રધાન બને છે. માનવી છે એ પોતાની જે લાગણીઓ છે, ખોટી લાગણીઓ છે, એના ઉપર અંકુશ રાખી શકે છે. જીવનમાં જે દુઃખો છે, જે દુઃખો આવે છે અને એ દુઃખો છે એને હળવાશથી લઈ શકે છે. એનો સામનો કરવાની એની અંદર ક્ષમતા આવે છે. મોહને રોકી શકે છે. તર્કશાસ્ત્રનો અભ્યાસ કરે એટલે સાચી બાબત છે એને ખબર પડે છે. માનવ જીવનનું સાચું મૂલ્ય એ સમજી શકે છે. સાચી બાબતોનો એને ખ્યાલ આવે છે. એટલે ખોટી મોહ માયાથી એ મુક્ત બની શકે છે. ટૂંકમાં મોહને રોકે છે. એની બુદ્ધિ છે એ શુદ્ધ બને છે અને એની અંદર શિષ્ટ ભાષાના ઉપયોગની એની અંદર આવડત અને ક્ષમતા પ્રાપ્ત થાય છે. એવી શક્તિ એની અંદર આવે છે. માનવીએ જે કંઈ પ્રાપ્ત કર્યું છે, પૃથ્વીના પેટાળથી અવકાશ સુધી જે પહોંચ્યો છે, અને એના પાછળ આ સિદ્ધિઓ પાછળ, માનવીની આ સિદ્ધિઓ પાછળ આ તર્ક શક્તિ છે, તાર્કિક વિચારણા છે અને એનો અમૂલ્ય ફાળો છે. તર્કશાસ્ત્ર છે એનો અમૂલ્ય ફાળો રહેલો છે. જટિલમાં જટિલ કોઈ પણ વિષય હોય, અઘરામાં અઘરો કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય, કોયડો હોય અને એને ઉકેલવો હોય આપણે, તો એને સમજવાનું કૌશલ્ય છે, એવી આવડત આપણા અંદર આ તર્કશાસ્ત્રના અભ્યાસથી આપણને મળે છે. વ્યવહારમાં, રોજિંદા જીવનમાં પણ સારી રીતે જીવવા માટે આપણા અંદર એક વ્યવહારનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ આ તર્કશાસ્ત્રનો અભ્યાસ છે એ ઉપયોગી છે. અને આ બધા ઉપયોગોને કારણે, તર્કશાસ્ત્ર આ રીતે ઉપયોગી છે એના કારણે એને વિજ્ઞાનોનું વિજ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે કોઈ પણ વિજ્ઞાનનો અભ્યાસ કરવા પાછળ, કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે આ તર્કશાસ્ત્ર સિવાય કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ શક્ય બનતો નથી. તાર્કિક વિચારણા દરેક વિષયમાં અનિવાર્ય છે અને તેથી તર્કશાસ્ત્ર છે એ કયા ક્ષેત્રમાં ઉપયોગી નથી. દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં તર્કશાસ્ત્રનો ઉપયોગ ન થતો હોય. સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, અને દરેકે દરેક ક્ષેત્રમાં આ તર્કશાસ્ત્રનો ઉપયોગ છે એ ઉપયોગી છે. ટૂંકમાં માનવીની બુદ્ધિ શક્તિની યોગ્ય માવજત, એનું યોગ્ય ઘડતર અને એના વિકાસ માટે તર્કશાસ્ત્રનો અભ્યાસ છે એ ખૂબ જ ઉપયોગી છે. તો તાર્કિક વિચારણા કરવા માટે, યોગ્ય વિચારણા કરવા માટે અને યોગ્ય વિચારણા કરી છે કે નહીં અને એ ભેદ જાણવા માટે આ તર્કશાસ્ત્રનું જ્ઞાન છે એ ઉપયોગી છે. ધન્યવાદ.